મિત્રો હવે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં બર્થડે પાર્ટી એમાં આગળ વધીશું. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ધ બર્થડે પાર્ટી. આ એક બર્થડે પાર્ટીનું ચિત્ર છે. ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ બલૂન એન્ડ રિબિન. જે રૂમ છે તે રંગબેરંગી ફુગ્ગાઓ અને પટ્ટીઓથી શણગારેલો છે. ધેર ઇઝ અ કેક ઓન ધ ટેબલ. ટેબલ ઉપર કેક છે. ધેર આર કેન્ડલ ઓન ધ કેક. અને તે કેક ઉપર મીણબત્તીઓ પણ છે. ધ રૂમ ઇઝ ફૂલ ઓફ ચિલ્ડ્રન. આ જે રૂમ છે તે બાળકોથી ભરેલો છે. ટુ વુમન આર સર્વિંગ સ્નેક્સ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. બે સ્ત્રીઓ એ નાસ્તો અને ઠંડા પીણા પીરસી રહી છે. વન મેન હેઝ અ કેમેરા અરાઉન્ડ હિઝ નેક. એક માણસની ગરદનમાં કેમેરો છે. ધેર આર મેની ટોયઝ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર ઘણા બધા રમકડાઓ છે. ધેર આર મેની ગિફ્ટ્સ લાઇંગ ઓન ધ ફ્લોર. ભોંયતળિયા ઉપર ઘણી બધી ભેટો છે. ધ મ્યુઝિક ઇઝ ઓલ્સો બીઇંગ પ્લેડ. સંગીત પણ વગાડવામાં આવી રહ્યું છે. એવરીવન ઇઝ હેપી. દરેક જણ ખુશ છે. ધ ચિલ્ડ્રન આર એન્જોયિંગ ધ પાર્ટી. બાળકો પાર્ટીની મજા માણી રહ્યા છે. બીજા ચિત્રમાં જોઈએ તો દિવાળી સેલિબ્રેશન. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાળી સેલિબ્રેશન. આ દિવાળીની ઉજવણીનું ચિત્ર છે. ઇટ ઇઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય. તે તહેવાર એ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ઇટ કમ્સ ઓન ઓક્ટોબર ઓર નવેમ્બર. તે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આવે છે. ઇટ ઇઝ અ રિલિજિયસ ફેસ્ટિવલ. તે એક ધાર્મિક તહેવાર છે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ હિન્દુ. તે હિન્દુઓનો તહેવાર છે. ઇટ ઇઝ અ 5 days ફેસ્ટિવલ. તે 5 દિવસનો તહેવાર છે. ઓન ધેટ ડે 2 girls drew રંગોલી. તે દિવસે 2 છોકરીઓ ચિત્ર દોરતી હતી. પીપલ ડેકોરેટેડ ધેર હાઉસીસ વિથ લીવ્સ ઓફ અશોકા ટ્રી. લોકો આસોપાલવના પાન વડે પોતાના ઘરને શણગારે છે, તોરણ બાંધે છે. ધ વુમન મેક સ્વીટ્સ એન્ડ ક્લીન ધેર હાઉસીસ. સ્ત્રીઓ એ મીઠાઈ બનાવે છે અને તેમનું ઘર પણ સાફ કરે છે. ધ ચિલ્ડ્રન બ્રસ્ટ ક્રેકર્સ એટ નાઇટ. રાત્રે બાળકો ફટાકડા ફોડે છે. એટ નાઇટ વુમન લાઇટ ધ અર્થન પોટ. અર્થન પોટ એટલે માટીના કોડિયા. લાઇટ એટલે સળગાવવું. રાત્રે સ્ત્રીઓ લાઇટના એટલે કે માટીના કોડિયામાં પ્રકાશિત કરે છે અથવા તો માટીના કોડિયામાં દીવા મૂકે છે. સમ ચિલ્ડ્રન આર એન્જોયિંગ ટુ સી ફાયરવર્ક્સ. કેટલાક છોકરાઓ એ ફટાકડા જોઈને મજા માણે છે. ધ નેક્સ્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ અ ન્યૂ યર ડે. બીજા દિવસે એટલે કે દિવાળીના બીજા દિવસને નવા દિવસ તરીકે એટલે કે નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો બસ સ્ટેશન અથવા રેલવે સ્ટેશન. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બસ સ્ટેશન. આ બસ સ્ટેશનનું ચિત્ર છે. ઇટ ઇઝ ક્રાઉડેડ પ્લેસ. તે ખૂબ જ ગીચતાવાળું જગ્યા છે. ધેર આર મેની પીપલ ઇન ધ બસ સ્ટેશન. બસ સ્ટેશનમાં ઘણા બધા લોકો છે. ધેર આર મેની બસીસ ઇન ધ બસ સ્ટેશન. બસ સ્ટેશનમાં ઘણી બધી બસો છે. સમ પેસેન્જર આર મૂવિંગ ધેર લગેજ. કેટલાક મુસાફરો એ તેમનો સામાન ફેરવી રહ્યા છે. ધેર ઇઝ અ લોંગ ક્યુ એટ ધ ટિકિટ વિન્ડો. ટિકિટની બારી પાસે ઘણી લાંબી લાઈન છે. સમ પેસેન્જર આર સિટિંગ ઓન ધેર લગેજ. કેટલાક મુસાફરો એ તેમના સામાન ઉપર બેઠા છે. સમ પેસેન્જર આર સિટિંગ ઓન ધ બેન્ચીસ. કેટલાક મુસાફરો એ પાટલી ઉપર બેઠા છે. બેગર્સ આર બેગિંગ ફોર આલ્મ્સ એટલે કે મની. ભિખારીઓ એ તેમની પાસે પૈસાની માગણી કરે છે. ધ હાઉકર્સ આર સેલિંગ કોલ્ડ ડ્રિંક્સ એન્ડ સ્નેક. ફેરિયાઓ ઠંડા પીણા અને નાસ્તો વેચી રહ્યા છે. અ હાઉકર ઇઝ સેલિંગ મેગેઝિન એન્ડ ન્યૂઝપેપર. એક ફેરિયો એ સામાયિક અને સમાચાર પત્ર વેચી રહ્યો છે. ઇટ ઇઝ અ બિગ એન્ડ ક્લીન બસ સ્ટેશન. તે ખૂબ જ મોટું અને સ્વચ્છ બસ સ્ટેશન છે. સમટાઇમ્સ આઈ વિઝિટ ધ બસ સ્ટેશન વિથ માય પેરેન્ટ્સ. કેટલીક વાર હું મારા માતા પિતા સાથે બસ સ્ટેશનની મુલાકાત લઉં છું.